ગૌરાંગ ઠક્કર મારું નામ છે, ગિરિરાજ હોસ્પિટલનો ઓનર છું. ખાસ કરીને આજે 14 જાન્યુઆરી આપણે કેમ્પ રાખ્યો છે કરુણાનો. કેટલી ટીમ છે અને કેટલા દિવસ ચાલે? આ આપણો 11 તારીખથી ચાલુ કર્યો છે. આ કેમ્પ હજી 16 તારીખ સુધી ચાલશે, એટલે 5 દિવસનો કેમ્પ થશે. આપણી અત્યારે 45 ડૉક્ટરોની ટીમ છે અને આ આપણે 4 જગ્યાએ કેમ્પ કરેલો છે. ત્રિકોણ બગીચે, કિશનપરા ચોકમાં, કોટાજા ચોકમાં અને ઇન્દિરા સર્કલ પાસે. અને આ છેલ્લી આપણે 22 વર્ષથી આ પ્રવૃત્તિઓ ચલાવી છે. છેલ્લા 22 વર્ષથી અહીંયા જ આપણે જગ્યાએ કેમ્પ કરી છે. ગયા વખતે આપણે 2000 પશુ પક્ષીઓની સારવાર કેમ્પ દરમિયાન કરેલી હતી. ગઈ વર્ષ કરતાં અત્યારના સવારથી કેટલા પક્ષીઓની સારવાર? અત્યારે હજી શું છે, પવન ઓછો છે ને હજી લોકો ધાબે નથી ચડ્યા, એટલે અત્યારે ઓછા પક્ષીઓ છે. પણ અમારી ધારણા છે કે આજે જ કદાચ 450 500 પક્ષીઓ આવવાની ધારણા છે. મારું નામ ડૉક્ટર નિકુંજ વિપડિયા છે. ગઈકાલથી અત્યાર સુધીમાં કેટલા પક્ષીઓ ઘાયલ થયા છે, કેટલાની સારવાર કરવામાં આવી છે, કેટલા મૃત્યુ થયા છે, શું વિગત છે? કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનના ટોટલ રાજકોટમાં 12 જગ્યાએ પક્ષી બચાવો કંટ્રોલ રૂમ હતા. બધી જગ્યાએ થઈને 381 જેટલા પક્ષીઓ કાલના દિવસમાં ઘાયલ થયેલા છે અને આ પક્ષીઓમાં વધારે પડતા કબૂતર હતા. કેટલા મૃત્યુ પામ્યા છે એમાંથી, કેટલાની સારવાર? અત્યારે છે 80થી પણ વધારે મૃત્યુ પામ્યા છે. એમાં ઘણા પક્ષીઓ એવા હતા કે જે આપણે કંટ્રોલ રૂમ પહોંચતા રસ્તામાં ડેથ થયેલા હતા. અમુકને કોઈને વધારે પડતો બ્લડ લોસ થવાનો પાછળથી ડેથ થયેલા છે. કેટલા ઓપરેશનો કરવામાં આવ્યા છે? ઓપરેશન 350થી પણ વધારે ઓપરેશનો કરવામાં આવ્યા છે, જેમાં વધારે પડતી પાંખ તૂટેલી ઇન્જરી હતી પક્ષી. લોકોને શું હજી સંતોષિત છે? અત્યારે ઉત્તરાયણ પછીના આવનારા 10થી 15 દિવસ હવે અમારી પાસે એવા કેસ આવશે જે કોઈ પતંગ ઝાડ ઉપર લટકાતા હોય, કબૂતર પતંગના દોરા હોય એમાં ફસાયેલા હશે, કોઈ તાર ઉપર ફસાયેલા હશે અથવા કોઈ દોરાના ગૂંચળામાં વીંટાઈ ગયેલા હશે. એટલે આપણી આસપાસ કોઈ વીજળીના થાંભલા છે અથવા કોઈ ઝાડ છે, ટેરેસ છે, ત્યાં કોઈ પતંગના દોરાના ગૂંચળા હોય તો એને આપણે ડિસ્કાર્ડ કરવા જોઈએ, જેથી કરીને આપણે વધારેમાં વધારે પક્ષીઓને ઇન્જર્ડ થતાં બચાવી શકીએ.